હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે. અને સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો આઈ થિંક હું 1 વર્ષ પછી વિડીયો બનાવી રહી છું. ઘણો સમય થઈ ગયો પણ એવા સંજોગો ઊભા થઈ ગયા કે હું કામ પણ એવા આવી જતા હતા અને વચમાં થોડી 3-4 મહિના જેવી જોબ પણ કરી કે જેના કારણે મને એવો સમય નહોતો મળતો કે હું વિડીયોઝ રેગ્યુલર બનાવી શકું. બટ હવે બધામાંથી ફ્રી થઈને અને બધું કમ્પ્લીટ કરીને હવે હું ફ્રી પડી છું, તો વિચાર્યું કે ચલો મારા જે વ્લોગ્સ હતા તો એ હું ચાલુ કરી દઉં. તો આજથી હું મારા વ્લોગ્સ ચાલુ કરી રહી છું ને આજે પણ મે મહિનાની લગભગ આજે કઈ તારીખ હતી? 3જી કે 4થી તારીખ હશે લગભગ. મેં વેકેશન પડ્યું ત્યારે તો તારીખ પણ યાદ નથી રહેતી, તો આઈ થિંક એવી તારીખ થઈ હશે. તો બસ આજથી બ્લોગ ચાલુ કરીએ, હવે જોઈએ શું થાય શું નહીં. તો તમે આટલા સમય સુધી ટકી રહ્યા. મારા સબસ્ક્રાઈબર પણ આઈ થિંક 10 જેવા તો વધી ગયા. લાસ્ટમાં હતા 91-2 જેવા કંઈક હતા, અત્યારે 107 જેવા છે. તો 10થી ઉપર વધ્યા છે. ભલે ને મેં વ્લોગ્સ પણ નથી નાખ્યા કે નથી કોઈ શોર્ટ્સ નાખ્યા કંઈ પણ તો એ ઘણા લોકોને ગમ્યા છે અને એ પણ એવા ને એવા જ છે, કોઈ ઘટ્યા પણ નથી. તો થેન્ક યુ સો મચ જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે એ લોકોને. ઘડિયાળમાં વાગી ગયા છે, મેં પોતે પણ નહીં જોયું કેટલા વાગ્યા. ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને 12 વાગે જમવા બમવાનું બધું બનાવીને ફ્રી થઈને અને હવે હું આ બેઠી. ઓ બાપા થાકી ગઈ. સમા તો અહીંયા તડકો બહુ આવે છે તો કપડાં પણ સુકાઈ જાય છે. હવે હું કપડાં લઈ જ દઉં છું. આ છે પાછળની ચોકડીને તડકો જુઓ તો ખરી. ઓ બાપા પગ પડી ગયા, ચપ્પલ પહેરવા દે. કપડાં પણ સુકાઈ જ ગયા છે. હવે હું કપડાં પણ લઈ જ દઉં. તો કપડાં ને આ ગલી ને આ રસોડું, દરવાજો ખુલ્લો. લાવ શું લાયા? કેરી લાયા અને હેડ ઓફ મૂકવા. હા વાંધો નહીં, હાલ તો મૂકે અંદર મૂકી દો. હા તો હવે હું કપડાં લઈ લઉં. ઘડીમાં વાગી ગયા 12. કેતન આવશે લગભગ 1-1.5 વાગે જેવું. અને તડકો તો જુઓ, કાળા ડામર કરી નાખે એવો તડકો છે. ચાલો હું કપડાં લઈ લઉં. તો ફ્રેન્ડ્સ કપડાં તો લઈ લીધા. જુઓ અરે કપડાં બધા અહીંયા નાખ્યા અને અડધા લીધા છે, હજી તો અડધા જોવા પડશે. અરે મંદિરનું કપડું લઈ લઉં, મંદિરમાં હતું. તો ગાઈસ બધું હવે કામ પતી ગયું. રસોઈ થઈ ગઈ છે. હવે વધારાના વાસણ ઘસી દઈએ, રસોડું ચોખ્ખું કરી દઈએ. પાછા ખુલ્લું ખેતર ખરું ને એટલે વાયરો એવો આવે ને આમ વાવાઝોડા જેવો. હું આટલા વાસણ ઘસી દઉં. ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે બાટલા ભરાય છે ભાઈ. જોઈએ બહુ ગરમી લાગે અહીંયા. તો અમે છે ને બીજે રહેવા આવ્યા છીએ. તમને નવું લાગતું હશે. અમે બીજે રહેવા આવ્યા છીએ. તમને અત્યારે બધું નવું લાગતું હશે કે ઘર નવું દેખાય છે અને બધું.
તો અમે અત્યારે છે ને બીજે ક્યાંક રહીએ છીએ. અમે ઘડિયાળમાં વાગી ગયા છે 1:30 અને કેતન આવી ગયા છે. હવે અમે જમવા બેસીશું અને અમારા ખુશભાઈ હાથ પગ તો એ હેડ બધું લેવડાય. આ રોટલી ડબ્બો લઈ લે, હું થાળીને બધું લઈ લઉં. તો હવે સારા મને એવું બોલે. તો હવે હું વાસણ લઈ લઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 2 અને અમે લોકો હવે જમી લીધું છે અને તમને નહીં બતાવતી. અને અહીંયા ખુશ અને અંશુ ટીવી જોઈ રહ્યા છે અને એમાં કેતન કુમાર સ્ટેચ્યુ થઈને ઊભા પડદો સેટ કરે. હા થોડો ઊંચો રહે એ તો એકમ કપડો મૂકી દઈશું, ચાદર કે એવું કોઈ. એ ખાલી કમ્પ્લીટ કરતો ને એ રહ્યું, એ નહીં આવતું. એસીના આ એસી ચાલુ એટલે એસીના કારણે અમે પડદો લગાવ્યો. ત્યાં કોઈ દરવાજો નહીં ત્યાં, એટલે હવે અહીંયા પડદો લગાવ્યો પ્લાસ્ટિકનો, પણ સેટ નહીં થતો. હુક કલર નીકળી જાય. કયા હુક? આમાં આની વાત કરો. આ ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગયું છે પડદાનું કામ, ચાલતું ચાલન જે થઈ ગયું એ. નીચે થોડું ખુલ્લું રહે પણ ચાલશે. બતાવો. હવે અમે સૂઈ જઈએ. ના 2 જણાની બેટિંગ મળતી નહીં, અમને ઊંઘવા દેતા નહીં. ઘડિયાળમાં વાગી ગયા 2:30. ચલો હવે શું કરશો તમે લોકો? ઓવો લ્યા. કેટલા વાગે જવાનું તમારે? ઓહો 3 4 પછી ના છૂટકે 5 વાગે ઉઠશે. પછી છેલ્લે 5 વાગે ઉઠશે. લે પકડ વિડીયો ઉતાર. देखो हमारा अंशु भाई અરે બાપુ આ તો નહીં, આવું પણ શું કરવા કર દે હતું. મને કરવું ગમે હે એકલો. આ કાપી ના નખાય કેતન? કાપી નાખાય? કાપી નાખું લાવ. હા હું મૂકું. એડો કાપી નાખ. કાપજો તા આવી રહ્યું આના. તો ફ્રેન્ડ્સ ઘડિયાળમાં વાગી ગયા છે 4:45 અને અમે 4 વાગે જેવું ઉઠ્યા, પછી સૂઈ ગયા હતા અને હવે 4:45 વાગી ગયા. હું તો ચા લઈને બેઠી છું, ચા અને ટોસ્ટ લઈને બેઠી છું. ચા અને ટોસ્ટ ખાઈએ અને આ કેતનનું કપ અલ્યા હમણાં ચા ઢળે તો કેતન ઓલરેડી બધું કેટલું ઢોળી ગયા. કેતન હાલ ગયા આખરે ચા ઢળી અને હવે ખુશ ટીવી જોવે. અંશુભાઈ ખાલી થયા. હવે 2 જણ બારામાં હવે આખી બપોર ટીવી જોઈ તમે લોકોએ. હા તો જોઈએ તો. અને ઘડિયાળમાં વાગી ગયા 4:45. એસીએ બંધ કરી દીધું અને હવે હું ચા પી લઉં. ઘડી લાગે. છે 6:15 અને હું અને ખુશ જુપિટર લઈને જઈએ છીએ બહાર. લે પકડ વિડીયો ઉતાર. અમે જઈએ. તો અત્યારે હું અને ખુશ બહાર જઈએ છીએ અને જોઈએ હવે અમારું કામ થાય કે નહીં થતું. પછી ખુશને શેરડીને રસ પીવાનો ઈચ્છા થઈ તો પછી અમે અહીંયા ઊભા રહ્યા હતા આમાં હાઈવે પર, જ્યાં સરસ એવો શેરડીનો રસ મળે છે. તો હું અને ખુશ અમે બંને શેરડીનો રસ પીવા ઊભા રહ્યા હતા. અહીંયા ખબર નહીં કેમ વોઇસ બંધ થઈ ગયો અચાનક જ, ને તો વોઇસ સંભળાતો હતો જ, બટ ખબર નહીં એટલે મારે હવે અહીંયા વોઇસ ઓવર કરીને કહેવું પડે છે. તો આ મારો અને ખુશનો શેરડીનો રસ
અને આ છે ઊંઝા હાઈવે, જ્યાં સતત ગાડીઓ ચાલુ હોય જ. પછી અમે ઘરે જતા રહ્યા. અહીંયા રસોઈ તો બની ગઈ, મારે બનવા આવી છે. એટલે સબ્જી બનાવી દીધી કેતન માટે, કેપ્સિકમ ને કાચા ટમેટાનું શાક, અને આ ખુશ માટે વઘારેલા ભાત. એના વઘારેલા ભાત ખાવા આવી. હજી મેં દીવો નથી કર્યો, દીવો કરવો પડશે પહેલાં દીવો કરતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા દીવો થઈ ગયો છે, દીવાબત્તી થઈ ગઈ છે. અહીંયા આ ભાઈ આવી ગયા છે, હાથ પગ ધોઈ દે, એ સાફ કર. અહીંયા કેપ્સિકમ ને ટામેટાનું શાક, આ વઘારેલા ભાત, આ દૂધ પણ ગરમ થઈ ગયું. હવે મારે રોટલી કરવાની છે ખાલી. ઢાંકણું ક્યાં ગયું? હા, તારો રૂમાલ તને ખબર ને, આનું ઢાંકણું કેમ નાનું? તો ફ્રેન્ડ્સ, અહીંયા તો વાગી ગયા છે 8 ને 10 થઈ ગઈ છે, બરાબર. અને ખુશભાઈ અમારા અહીંયા બેઠા છે ટીવી જોવા. હજી એના પપ્પા આવ્યા નહીં. અને હું હાલ રસોઈ કરીને હવે બેઠી. આ તો મોડું થઈ ગયું. હા, ખુશ તો બોલી તો શું બોલું? હા, એ તો સ્ટાર્ટિંગમાં બોલી ને, હું વિડીયો સવારે સ્ટાર્ટ કરે ને ત્યારે જ બોલી દઉં. સ્ટાર્ટિંગમાં બોલવાનું. તો હવે અમે તો કેતનની રાહ જોઈએ, કેતન આવે એટલે ખાઈએ. હવે એ આવતા જ હશે, અત્યારે નીકળશે. હવે 8:15 વાગે જેવું નીકળે, 8 સવા 8 વાગે આવતા 8:30 થઈ જાય. તો હવે બસ હવે જમી લઈશું. પછી તો અમે રાત્રે બહાર બેસીએ, બધા વાતો કરીએ, મજા આવે. આજ તો ફૂલ રેકે તો હું શું હલ્યા મમ્મી મમ્મી કરે જાય બોલ ને પણ. હા હા હા. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા 8:45, પણ હજી સુધી કેતન નહીં આવ્યા. કૃષ્ણ તો ખા બે આડી તો હું આડી પણ રાહ જોઉં ત્યારે આવે. તો ગાઈઝ, અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 9, અને કેતન હવે આવ્યા. એમને હવે પડદાનું કામ પકડાઈ દીધું. પડદો પાછો ખુલી ગયો, બપોરે કરે તો એ, તો હવે કરે. પાછું કોણ આવ્યું? પણ હવે પડદાનું તો બાપા ડખો કર્યો છે. પડદો મેળ જ ખાતો નહીં. જો જઈ ગયા, શું કરો? પકડ્યા વાજ્યા. એમાં તો ઉદય વાળા લાઈટ બંધ કરી દેજો. તો ગાઈઝ, અહીંયા મારો જૂનો બ્લોગ ચાલી રહ્યો, જે 12 એપ્રિલ 2025નો, એટલે 1 વર્ષ પહેલાંનો બ્લોગ ચાલી રહ્યો. અને હું હવે જો મારો છેલ્લો બ્લોગ કઈ તારીખે હતો એ આપણે જોઈ લઈએ. તો છેલ્લો બ્લોગ હતો આ રહ્યો 11 મહિના પહેલાં. 11 મહિના એ પણ રાઈટ 1 મહિનો થઈ જ ગયો. જો તારીખ પણ બતાવશે. ઉભા રહો, પહેલાં હું તમને થોડું પાછળ કરીને બતાવું. 15, 16, 17 3 દિવસનો એક સાથે વ્લોગ હતો. 15, 16, 17 મે 2025નો, જ્યારે મારા મામા સસરાના છોકરા અને છોકરીને બંનેના મેરેજ હતા ત્યારે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 9:45, અને હું બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. અને હવે મારા બ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હવે અમે સૂઈ જ જઈશું, કેમ કે 10 વાગી ગયા છે. હવે હું બહાર નહીં જાઉં, હવે આ સૂઈ જઈશ હું. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને ગમશે મારો આ બ્લોગ. ઘણા સમય પછી, આઈ થિંક 1 વર્ષ પછી હું આ બ્લોગ બનાવી રહી છું. તો થોડું ઘણું કંઈક એવું આડું થઈ ગયું તો માફ કરજો. બટ હવે રેગ્યુલર જો આવા બ્લોગ બનતા રહેશે તો હું ટ્રાય કરીશ કે આવા બ્લોગ હું બનાવતી રહું રેગ્યુલર. બટ આજથી શરૂઆત કરી છે, આજનો બ્લોગ નાખ્યો છે. હવે જોઈએ કેવું રહેશે કે એવું નહીં. તો ચલો, બધાને ત્યાં સુધી ગુડ નાઇટ, અને હવે કાલે મળીશું. બધાને ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.